કેશોદના ચારચોકમાં આવેલ અંડરબ્રિજમાં આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ સહિતના નેતાઓએ હોડી ઉતારી પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોય, શહેરની પ્રજા પરેશાન થતી હોય વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। આ વિરોધ પ્રદર્શન સમયે અખોદળ ગ્રામ પંચાયતના કબજામાં રહેલી સરકારી હોડીનો અંડરબ્રિજમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો। આથી અખોદળ ગામના સરપંચ દેવાનંદભાઈ પીઠિયાએ ગ્રામ પંચાયતના કબજા હેઠળની સરકારી હોડી હોય આ હોડીને આપ નેતાએ સેવા અને બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાની હોય તેવું કહી અંડરબ્રિજના વિરોધ પ્રદર્શનમાં ઉપયોગ કરાયો હોય પોલીસમાં ફરિયાદ આપી હતી। આથી પોલીસે બાલુભાઈ પરમાર, પ્રવીણભાઈ રામ, પ્રવીણભાઈ વણપરિયા, બાલાભાઈ કાનગડ, પિયુષભાઈ સિંધો, કિશોરભાઈ કોટેચા, જયસુખભાઈ ફળદુ, રાકેશભાઈ વણપરિયા, દીપકભાઈ જાતોલિયા એમ આપ પાર્ટીના 9 આગેવાન વિરુદ્ધ વિશ્વાસઘાત અને સરકારી હોડીનો દુરુપયોગ કરાયો હોવાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। આજ રોજ કેશોદ 4 રસ્તા ખાતે જે નવો બ્રિજ અંડરપાસ ચાલુ કરવામાં આવેલો હતો, જેમાં ગઈકાલના રાતના વધારે વરસાદને કારણે પાણી ભરાણા હતા। જે અંગે પોલીસે ત્યાં બેરિકેડ પણ રાખેલા હતા કે જેને કારણે કોઈ લોકો ભૂલથી પણ ત્યાં અંદરથી પસાર ન થાય, જેથી તેમને કોઈ જાનમાલને મિલકતનું નુકસાન ન થાય। પરંતુ આજરોજ આપના આગેવાનો જેમાં પ્રવીણભાઈ પુંજાભાઈ રામ, બાલુભાઈ પરમાર, પ્રવીણભાઈ વણપરિયા, બાલાભાઈ રામભાઈ કાનગડ, બાલુભાઈ પરમાર, પિયુષભાઈ સિંધવ, કિશોરભાઈ કોટેચા, જયસુખભાઈ ફળદુ, રાકેશભાઈ વણપરિયા, દીપકભાઈ જાતોલિયા તેઓ વગેરે અખોદર ગામના સરપંચ દેવાનંદભાઈ સવદાસભાઈ પીઠિયા કે જેઓને આ કામના આરોપીઓ બાલુભાઈ તેવી રજૂઆત કરેલી કે અમારે ત્યાં બચાવની કામગીરી માટે બોટ જોઈએ છે, તેવું કરી અને સરકારી બોટ તેઓની પાસેથી લઈ અને આમાં દુરુપયોગ કરેલો હોય, તેઓને વિશ્વાસઘાત કરેલો હોય અને દુરુપયોગ કરી અને તેઓને 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન માટે તેમનો ઉપયોગ કરેલો હોય, જે આધારે દેવાનંદભાઈ સવદાસભાઈ પીઠિયાએ ઉપરોક્ત તમામ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે।